તો ચલો આપણે ફાઇનલી લઈ લીધા છે. હવે નીકળી દો ક્વાટા વડે આ બધું વાગ્યું ગંધા ત્યાંનું એ ક્વાટા. તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં ને? તો જો આજે આપણે બપોરે એમ ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે ખેતરમાં આપણે વાળવા આવ્યા છે, થોડુંક વાળ્યું છે, થોડુંક વાળવાનું હોય. અમુક જણા બધા ચાલીને ઘેર જવા મળે. જો આપણે હજુ વાળવા આવ્યા, શું કરવાનું? લગભગ 11 વાગવા આવ્યા. હવે આપણી જોડે ખેતર છે, આગળ એક પાઉ તમાકુ પાડી દીધું છે. આપણે આ તમાકુ થોડાક દિવસ બે 3 દિવસ પછી પાડવાનું છે. હવે એટલે એ પાડ્યા પછી ખેતર કમ્પ્લીટ ચોખ્ખું તો નહીં થાય, પણ ખેડાઈને કમ્પ્લીટ કરી દઈશું એટલે બાજરી રોપાય પછી. તો આપણે વાળવાનું ચાલુ કરવું. હવે તમે બધા કોમેન્ટ કરજો તમને પેલો ભાવનગરનો બ્લોગ કેવો લાગ્યો, કોમેન્ટ કરજો બધા. તો આપણે ઘાસ બધું વળી ગયું છે, બધું બતાવ કરીને હવે કપડામાં આખી બધું લઈ જઈએ પાછા. આજે અહીં બીજું થોડુંક વાળ્યું છે, એટલું થોડુંક અહીં વાળી બસ. હવે લઈ જઈએ આપણે વળીએ બધું. બીજું અમુક વસ્તુ જે અમુક કરવાની છે વિડીયો બધું હરખું કરીએ જાય. આપણે કપડું લઈ લઈએ અહીંથી પહેલાં. આવ્યું કપડું. આ તો સ્ટેન્ડ છે ચાવીને જોડે જોડે. હું તમને એક વસ્તુ બતાવું. કુદરતી રીતે બનેલી ખુરશી છે. આમાં કપડું પાછું બેસવું હોય તો બેસી જવાય, મસ્ત મજા આવે. છોડો કમ્પ્લીટ આનો બેસી તો બેસી જોઈએ આપણે એવું હોય તો એકવાર. જો આપણે કમ્પ્લીટ બેસી ગયા હે ખુરશી ઉપર. ખુરશી જેવું જ છે કમ્પ્લીટ. મજા આવે. પલાઠીવાળી ના બે બાકી અન્નમાં આવું બેસવું હોય ને જરી કરો તો બેસી શકાય. આપણે પલાઠીવાળી નીકળું ના બેસાય ખાલી. ચાલો ઉતરી જઈએ આપણે આગળનું બીજું કામ છે બધું કરીએ. કારણ હવે નિહાળ્યા છોકરા બધા વડાય જો તમને બતાવું. તો વડવાનું તો શાંત પડી ગયો. આપણે ચાલ લઈને જઈએ વીડીએ. તો આપણે ચાલ લઈ લીધી છે, હવે જઈએ વીડીએ મૂકવા માટે. પછી અહીં દાંતડા એવું બધું મૂક્યું છે. દાંતડા એવું મૂક્યું પછી અહીં લઈ જઈએ. પહેલાં ચાર મૂકતા જઈએ વીડીએ. તો તાપ તો બહુ લાગે. જો 11:30 થાય પણ તાપ બહુ લાગે. તો ના 5 મહિના સુધી જેટલી તાપ લાગશે કોણ જોડા. ચલો પોટલું મૂકી દીધું છે. હવે દાંતડા અને પેલું ચાવી લેતા આવીએ. ચાવી એટલે કે આપણું સ્ટેન્ડ. હા, કિચન એવું સ્ટેન્ડ રૂપે ઉપયોગમાં સારું હોય જાય. બે હતા એવા, એક ભાઈ બંને આલી એ જે સ્ટેન્ડ વાળું કિચન ખરું ને એ આપણે જ્યારે આપણે આવડો મોબાઈલ જેવડી મોબાઈલ શૂટ થાય, વિડીયો શૂટ થાય છે ને હાલમાં, એ મોબાઈલ જ્યારે હું લાવ્યો હતો ને તારે લગભગ જોડાયા હતા 2 કિચન ફ્રી. તે ભાઈબંધ જોડાયા હતો, એ ભાઈબંધને એક આપ્યું અને મેં રાખ્યું હતું. એટલે તમારે સારું કામમાં આવે. પણ ખેતરના વિડીયો શૂટ માટે જોરદાર કામમાં આવી જાય છે. તો આ રીચોલ લઈ લઈએ. હજુ એક દાંતેડું અહીં આ લેમડે છે. બહુ ઝાડ પહેલાં જેટલા રહ્યા નહીં એમાં ખેતરમાં. ચોમાસું આવશે એટલે પાછા થોડાક લેમડે બધું રોપીશું. થાય ખરા, ના થાય નહીં. અમુક આપણે ગઈ સાંગે 3જી સાલ જે રોપ્યા હતા ને અમુક થયા, અમુક નહીં થયા. આજે અમુક ખામમાં નાના નાના હવે તો નહીં દેખાય. હું જઈને બતાવું તમારે નજીક જઈને, ત્યારે થશે એટલે તમને એટલે કે નજીક જઈને બતાવું ત્યારે દેખાશે એમ લાગે. ગમે તે આંધળા હેરાન કરે, ગમે તે થાય, ખેતરમાં ઝાડ તો જોઈએ જ. ભાલવાળા ઝાડ નહીં તે હેરાન થાય, અને ચારોતરવાળા ઝાડ આવે તે બધું કાઢીને ભાલ જેવું પાદર રન કરવા મળ્યું. પણ એની વસ્તી સમજે ત્યારે કોણ જાણે. જો આપણે અમુક લેમડા રોપ્યા હતા એમાં એક આ લેમડો થયો છે, પછી એક આ લેમડા, ટોટલ 5 લેમડા થયા છે. એક આ લેમડો થયો છે, એક આ એટલે 1 2 3 4 5 6 7 લેમડા થયા ટોટલ. એક આ લેમડો અને 8 લેમડા હા ટોટલ. અહીં 2 લેમડા છે. જો આ લેમડા તો ભાગ્ય થાય, પણ આ 2 તો કાલ નાખવાના કેમ કે આ વાબો હોય એટલા માટે. આ લેમડાની ગણતરી દોશી એટલે 5 લેમડા તો ખરા જ આપણી જોડે. 5માં વચ્ચોમાં પડતો એક કાલ લેવાનો છે, આ નમતો કાલ લેવાનો લગભગ. એટલે અમુક લેમડા થશે, એમ 3 કે 4 લેમડા થશે. તો વાંધો ને જે થાય એ ખરા. આપણે જે પાછું અહીંયા નર ઉભરાય છે અમારા ખેતર. એના લીધે આખું ખેતર પાછું અલગ ભેણું થઈ જાય અમારે. એના જઈ ખાડો ખોદા રિપેર કરાવવાનું, થોડાક ટાઈમ પછી રિપેર કરાવી આવો. હા, 4 તો હજુ વાળવાની છે. વળે નહીં પણ હજુ ઓછી કાલની વાળેલી પડી છે પાછી. એટલે પપ્પાએ કાલ વાળી દીધો. આ બધું આપણે છે ને કાઢીને નાખી દેવાનું બહાર. વાહ
હાલ દાંતણ એક દાંતણ મૂકી દે ને એક દાંતણ કામ મળીએ. દાંતણ મૂકી દઉં છે હવે હું વાળવાનું ચાલુ કરું એટલે વાળીને ઢગલો કરીને નાખ્યાવાનું કરું જેટલું થાય એટલું ખરું. અત્યારે થોડુંક કરીશું બપોર પછી થોડુંક કરીશું થોડુંક કહીને કમ્પ્લીટ કરી દેવાનું એવડું. તો હવે એવું કરી નાખો હવે. તો પપ્પા આવી ગયા એટલે આપણે પેલું જે બધું ચીલ ને એવું બધું કાઢવાનું કેન્સલ રહ્યું. હવે આપણે જે 4 વાળી તે નવા લુગડા માગી લઈએ. એક પોટલું હતું એ ઘર જે પહેલાં પડી હતું એ પપ્પા નાખવા ગયા ઘરે. હવે આપણે આવડવા ફટાફટ આગળ લઈએ પછી ઘરે જતા રહીએ. પપ્પા કે બપોર પછી કરીશું કશો વાંધો નહીં બપોર પછી કરીશું. Till I get up. પપ્પા આવે એટલે કમ્પ્લીટ બધી દઈએ. જો પપ્પા બીજું ફોટો લઈને ગયા છે. હવે આપણે આમાં હેરતા ઘેર જઈએ. મોટર તો ચાલુ જ છે નહીં દેખાતી હોય. જો આ કરાવતો એટલે ચાલુ જ છે મોટર એ ખુલ્લી છે. અડે આવી જ ભાઈ ખાઈને બાકી બાજી તો કમ્પ્લીટ થઈ જવાય. 15 દિવસ પછી રોપાઈ જશે અને 3 ભાઈ પેલું પડી જશે એટલે વાંધો નહીં. પેલી બીજી તારીખ સુધી જે ગણતરી છે ગણતરી સુધી લખાઈ જશે. હા રોપાઈ જશે બાજરી. બોલવામાં બહુ ઓછા પડે. હા મને બોલતો ઓછું ભાવે ને એટલે કઈ બધા બોલે ને કેમેરા અમે તો જો આમફળ જ ચાલુ કર્યું છે. જો આવી બોલતી વિડીયો તો બહુ ઓછી એ કરી રહી છે. બોલતી વિડીયોમાં હારી તો પેલી કીર્તિ પટેલનો વિરોધ કરતો એકલી હારી હતી બીજી એક હારી નથી. પણ આ તમારું બધું હુકઈ હોતે ગયું દેખાતું છે તમને હુકવું તમાકું હુકઈ જો ખાખરીવાળા ચાલુ થઈ જાય આવવાના પા. આ જવા મને કહે ખાખરી કોઈ વેચતો નહીં કદી પાડવાનું જો ઓડે ચાલુ થઈ જાય ખાખરી વેચે તમાકુ વાળા વગર ખાખરી તો કોઈ જાણવાનું તો એમાં 2-3 વખત કે 2-3 દાડાનું જે ભેગું કરે તારે તો મને ના હાલે ડાયરેક્ટ ના હાલે. તો કેવું કે એમાં કોઈ તો એવું જ ને. પણ એ ભાઈ ઉઘરાવા કોણ હતો જે ખરીવાળો એમ ભય આવ્યા હતો બહારની ખરી હતી એની નહીં. તમારી પાસે ખાખરી શું બાબત ચાલો કોમેન્ટ કરજો. હા તમાકુ જોરદાર છે લગભગ. હા ભાઈ એટલે આપણે પેલું તમાકુ જોરદાર જ છે ગાડી તો કલકત્તી જઈને આજુ દેખાય બાકી આપણે કમ્પ્લીટ જ છે તમાકુ એમ. ઠીક છે જો આ બીજો કયોનો ટ્રાવેલિંગ બ્લોગ લાવું કે ના લાવું કોમેન્ટ કરજો બધા. જવાની ઈચ્છા તો બધું બહુ ફરવાની ઈચ્છા તો બહુ ફરે જ્યાં જ્યાં કંઈક બહાર મને પહેલે બહુ ગમે એમ ફરવાનું બહાર પહાડો બાજુ ફરવાનું બહુ ગમે અને એ બાજુના વિડીયો બનાવવાનું બહુ ગમે. કોઈને કહેવાનું કે ના અહીંયા આવું છે આ છે તેમ કે મીન્સ કે વ્લોગ શૂટ કરવાનું બહુ ગમે પહેલાં અરે ચાલુ કરી કંઈ મારું બહુ થાય છે. અત્યારે આ જે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યા એમાં એક અફસોસ થાય કે મેં જે અત્યારે નહીં વર્ષ પહેલાં વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા પર રિસ્પોન્સ ના મળે ને તો મેં થોડાક ટાઈમ પછી બંધ કરી દીધી ચેનલ. હવે એની ચેનલ પર બધા જૂના વિડીયો ડિલીટ કરીને પહેલે આપણે આમાં પહેલાં ફર્સ્ટ ટાઈમ ગેમિંગ ચાલુ કરી એમાં મજા ના આવી. પછી શોર્ટ વિડીયો બનાવવા ચાલુ કર્યા રોસ્ટના ને એના અને એ બનાવ્યા પછી વ્લોગના વિડીયો સ્ટાર્ટ કર્યા. હવે શોર્ટમાં આપણે કીર્તિ પટેલ શોર્ટ એટલી વાયરલ થઈ હતી બીજી બધી તો નહીં બસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યા આપણે. પપ્પા બાઇક લઈને આપણે લેવા આવી ગયા તો હવે ફટાફટ બાઇક પર આપણે બેસી જઈએ. ચલો ફાઇનલી આવી જશે ઘરે. હવે જોઈ લે ખાવાનું શું બનાવીએ. પાછળ તેજ આવે એટલે ઊંધો તો વિડીયો બનાવવા પણ આવે તે જાય શું કરવાનું શું ખાવાનું બનાવ્યું મરચાં ભીંડા હે એમ મરચો હે બાકી આગળ કરી ભીડા હે. મિત્રો ચપ્પલનો ખ્યાલ આવે આપણે જોઈએ આપણી જોડે ચપ્પલ તો નહીં હું તો પપ્પાના ચંપલ પહેરી જવું અત્યારે. આ તો મમ્મીના ચંપલ આવડા મમ્મી નહીં પણ મમ્મીના ચંપલ છે હાલમાં આવી ગયો તો ખ્યાલ. આવી ગયો ચંપલનો ખ્યાલ. બતાવો હેડો કાકા આપણા માપના ચંપલ હેડો આપણા માપના ચંપલ બતાવી દો. હા તો આપણા નહીં એ છપરી ચંપલ ના લીધો આપણને એક ચંપલ ફાવ્યું ને એટલે આપણે ઘરે જતા રહ્યા. જો આપણે ચપ્પલ લીધા ને પણ જોયા છપરી ચપ્પલ લીધા હે. આ છપરી ચંપલ એ છપરી નહીં જુઓ પણ છપરી ચંપલ પહેરા એવું. ફોન ચાર્જિંગમાં મૂકી દે આપણે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં ફોન જોવા આપશે નહીં ફોન જોવા આવવાનું અમે ચાર્જિંગ નહીં દે
જો હવે આપણે બપોરનું જમવાનું થઈ ગયું. બપોરનું જમી લઈએ પહેલાં. જો આજે બપોરના જમવાના છે જો ટામેટું, ભીંડા, દહીં અને બાજરીનો રોટલો અને ડુંગળી. તો ચલો ફટાફટ જમી લઈએ આપણે. જો આપણે હવે જમી લીધું હવે તો હોઈ જઈએ આપણે. ઊંઘે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઊંઘી ઉઠીએ એટલે જે દજ્જો હતો ને એ બતાવતો ને હાલમાં કેવું છે. પરમ દિવસ દજ્જો હતો. હા પરમ દિવસ બરોબર. ઘરમાં આવું છે. આ ફૂલ્લો આટલો થઈ ગયો છે. ચાય બધા ઢોળાઈ હતી. વધારે દજ્જો હતો. મટી જવા આવ્યું છે. દુખતું બહુ નથી પણ લાઇબ્રેરી જાય આડીએ એટલે ઊંઘી જઈએ. આપણે ઊંઘીએ પહેલા ગુલ્ફી આવી ગયા. અંશુ ગુલ્ફી લઈને આપણે એન્જોય રડીને લઈ લઈએ. હજુ ગુલ્ફી હાલ લાયક હાલ લાયક એક હાલ લાય એક હાલ ને એક આ શું ગાવ આ શું ગાવ આ શું ગાવ ન્યૂ સોંગ રિલીઝ થયા અંશુ સિંગરનું લે આઈ તો આપણી ગુલ્ફી આવી ગઈ છે. લાવ હેડો આવી ગઈ આપણી ગુલ્ફી. અંશુભાઈ ખેંચ ચાલો કાગળ ખેંચ ચાલો કાજર કાગળ ચલો ભાઈ આ ગુલ્ફીના ભાવે 10 રૂપિયા થઈ ગયો. જમની ખાધું ગુલ્ફી આઈસ્ક્રીમ બનાવી એની ગુલ્ફી ખાઈ ગયા. હું તો બધી ગુલ્ફી એ બ્લોક કન્ટિન્યુ 4 hours later. તો જો મિત્રો આપણે બપોર ઊંઘ્યા પછી હોજે કંઈક 4:30 જાગ્યા હતા. પછી આપણે બીજું કામ હતું એટલે વિડીયો શૂટ નતો કર્યો. જો અત્યારે હાલમાં વાગ્યા છે કંઈક 8:15 અને આપણે જમી લીધું છે. તો જો હવે આપણે કાલે વ્રત કરવાનું છે એની માટે આસોપાલવના પાનની જરૂર પડશે. તો એ ખેતરમાં અત્યારે રાતે લેવા જવું પડશે. તો અત્યારે લેતા આવીએ. ભાવ દવાખાને નોકરી પડશે તો એને અહીં લઈને પછી ખેતરમાં દઈશું. પછી અહીં 11 આવીશું પાછા. ભાવન લઈ આવીએ પહેલાં તો કે એને લઈ જવાનું ખેતર. આપણે ભાવન લેવા માટે દવાખાને આવી ગયા. એ રહ્યો ભાવો કેવો આપણે ખેતરમાં જવા નીકળી જાય. બાઇક ચલાવવામાં આપણે આસોપાલવના પાન લઈ પછી ઘરે આવી ગયા. આપણે હવે ખેતરમાં આવી ગયા છે. આપણો આ આબો છે અહીંયા આગળ આસોપાલવ છે ત્યાં લઈ લઈએ. લે ભાઈ ફોન પકડતા આપણે ડાયરેક્ટ દવાખાને ઉઠાઈ રહ્યા. ઘેર ખાવે નહીં જવા દીધો. ભૂખ લાગી છે. વાદા ખાઈ લે જામડો છે ને ખવડાવે તેલ બાજુ જામડો હે એટલે ઓલે આખો આટ લઈ જઈએ નહીં. તો ચલો આપણે ફાઇનલી લઈ લીધા છે. હવે નીકળે તો ક્વાટા વડે આ બધું વાગ્યું ગંધા ત્યાંનું છે. ક્વાટા હરાય એમ વાગ્યા નહીં હરાય એવું ચાલો હા લઈ લીધા. આ તો બધું એકલા અંધારું અંધારું દેખાય. એકલા હે તો નીકળ્યો હોય ને પણ 2 જણા તો બોલો ચાલુ એટલે લાગે એકલા હોય એક તો લાગે છે કહું જ ખરો. ચલો આપણે આસોપાલો લઈને ઘરે આવી ગયા છે. તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ. કાલ સવારે જરૂર છે એના માટે આપણે આસોપાલો ફ્રીજમાં મૂકી દીધો છે. તો હવે આપણે આજના બ્લોગની એન્ડિંગ કરીએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ. તો મળીએ નવા વ્લોગમાં. ઓકે બાય.